આવું હશે છે. અરે કઈ નહીં, તો હું સાંજે નીચે બેસવા ગઈ હતી ને તો બધી બાયું ભેગી થઈ હતી, અમે તો બધી એવી મોટી મોટી વાતો કરતી હતી ને તો મને થોડુંક એ બધું યાદ આવી ગયું, ત્યારે તો હસવું આવે છે. કેમ હું વળી? અરે કેવી મોટી મોટી વાતો કરતા હતા અજય. તમે જોવો ને તો ઓલા સામે વાળા બેન છે ને એ કે મારા ઘરવાળાને તો 80,000 રૂપિયા પગાર છે. અરે હોય જ નહીં ને હવે 80,000 ક્યાંથી હોય? હવે એ મારી સવારમાં હવે બિચારા એ તો ટુ વ્હીલ ની કીકુ મારતા હોય. અરે ઈ તો ઠીક, સાંભળો તો ખરા, આપણી બાજુમાં રહીને ઈ તો કે મારા ઘરવાળાને 85,000 રૂપિયા પગાર છે. પણ તું વિચાર કર, 85,000 પગાર હોય તો 2-3 મહિના એક નવું એક્ટિવા ના આવી જાય? એ વાત તો સાચી, પણ હવે એ સવારમાં એ બિચારા ક્યારેક ક્યારેક ગાડી ના ઉપડતી હોય તો મને એમ કે અજયભાઈ જોવાના આમાં કિક મારી દો ને. એ તો ઠીક, એ આપણી બાજુના ને એની બાજુવાળા છે ને ઈ તો કે મારા ઘરવાળાની કે 90,000 રૂપિયા પગાર છે. બોલો 90,000 નો હોય હવે. એટલે એ બધા વાતો કરતા હતા ને તો હું સાંભળતી હતી, પછી ન્યાત કે બધા સામે તો હસાય નહીં, એટલે મને અત્યારે હસવું આવતું હતું. તો તે કાક કીધું તો હશે જ. કેવું તો પડે ને, ઈ બધે એને ઘરવાળાને મોટી મોટી કરે તો હું ન કહું. શું કીધું તે? તો મેં તો એમ કીધું મારા ઘરવાળાને 1 લાખ રૂપિયા પગાર છે. બધાને ખબર હોય કે આપણે હરવાર સવારમાં 8 વાગ્યામાં ટિફિન ના ડબલા લઈને જાય છે, 1 લાખ નો હોય, 1 લાખ 6 મહિનાનો પગાર હોય. પણ તો ઈ બધી મોટી મોટી કરતી હતી તો મારે હું કઈ બોલવાનું જ નહીં. શું હવે તમે લોકો, પણ હવે એવું કઈ જરૂર જ ન હોય, બધાને ખબર હોય. અને હવે કાલ સવાર કોઈ આવીને એમ કહે કે અજયભાઈ 10,000 રૂપિયા ઉછીને આપો, તો હું કઈ રીતે કરે છે? મારે 20,000 રૂપિયા માંડ પગાર આવે, એમાં 10,000 એને આપવાના. કોઈ માંગવા ન આવે તો ઈ બધા મોટી મોટી કરે તો મારે ખાલી હાંભળા જ કરવાનું, મારે કોઈ દી કોઈને કઈ મોટી મોટી કરવાની જ નહીં તમારી બાબતે. સારું ભાઈ, બીજું હું હવે તમને જે ઠીક લાગે એ. હા તો એ કહી દીધું તો કહી દીધું, વાંધો નહીં. એને ક્યાં ખબર છે તમારા ખાતામાં કેટલા આવે છે, અને તમને ક્યાં ખબર છે એના ખાતામાં કેટલા આવે છે? ખાતામાં ભલે ને ગમે એટલા આવતા હોય, પણ કમસે કમ હું છે લિમિટમાં તમે ફેકમ ફેક કરો ને તો વાંધો ન આવે. પણ ઈ લિમિટ બહારની જ ફેકમ ફેક કરતી હતી એટલે મેં પછી હદની બહારની ફેકમ ફેક કરી દીધી. હા, તમે હવે આ જ કરજો, બીજું હું હવે.